હવે બધાનું ધ્યાન અહીંયા સમજો. આજે આપણે ટોપિક ડિસ્કસ કરવા જાવો છે. હજી બધા હલનચલન કરે છે ગુરુકુળમાં, મોરબી. ઓકે, અહીંયા ધ્યાન. હવે ટોપિક છે ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન. સમજીએ કે આની અંદર શું કરવાનું છે. સૌથી પહેલા ટોટલ કોમ્બિનેશન સમજતા પહેલા થોડુંક બેઝિક સમજવું પડશે. હવે સમજો, ધ્યાન અહીંયા આપો બધા. તમે શું કરો છો? થઈ ગયું? જલ્દી ફટાફટ. હવે ઓકે, હવે બધાનું ધ્યાન અહીંયા. એક સાથે એડમિન ઓલ આપી દો ને બધાને, એટલે જોઈન થઈ જાય. બસ ચાલો. હવે શું કહે છે કે મારી પાસે ડિફરન્ટ વસ્તુ હશે અને આઈડેન્ટિકલ વસ્તુ હશે. સમજો, બે ઓપ્શન હું વિચારી લઉં. એક જ મિનિટ. ઓકે, અહીંયા મારી પાસે n ડિફરન્ટ વસ્તુ છે અને અહીંયા મારી પાસે n આઈડેન્ટિકલ વસ્તુ છે. આઈડેન્ટિકલ બોલે તો સરખી, એક જ સરખી. હવે એમાંથી અમુકનું સિલેક્શન કરવું છે. સમજીએ કેવી રીતે સિલેક્શન થાય છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે, હું એમ કહું છું કે આપણે માર્કેટમાં જઈએ, બરાબર? તો આમ ફ્રૂટ ખરીદતા હોઈએ તો એપલ પડ્યા છે. હું એમ કહું કે મારે ટોટલ જે છે એ 50 એપલ ત્યાં શોપ ઉપર પડ્યા છે. આપણે દુકાનવાળાને કહીએ કે ભાઈ મારે એપલ સારા જોતા છે, મતલબ ચેક કરીને હું લઈશ. તો જો દુકાનવાળો વ્યવસ્થિત હશે તો આપણને ચેક કરવા આપશે. અધરવાઇઝ અમુક એવું કહેશે, ના ના ભાઈ બધા સરખા જ છે, ઉપરથી લે નીચેથી લે જે હોય બધા સરખા જ છે. સેમ વસ્તુ બનાનામાં આવું થાય. બનાના આખું તમે જોતા હોવ ને, તો એની અંદરથી તમે એમ કહો કે 2 બનાના આપો, 2 બનાના આપો, અલગ અલગ એમ નો આપે કોઈ. તમારે જોતું હોય તો એક હારે લઈ લો, બધા એમ જ કહેશે. મતલબ કે ઈ આઈડેન્ટિકલ વસ્તુ છે. તો હવે તમે સમજો કે આ 50 આઈડેન્ટિકલ વસ્તુ છે, એમાંથી મારે સિલેક્શન કરવું હોય તો કેટલી રીતે સિલેક્ટ કરી શકું? સમજો, વસ્તુ બધી સરખી છે. આઈડેન્ટિકલ બોલે તો સમાન, સરખી. તો એમાં સિલેક્શન કેટલી રીતે થઈ શકે? ચાલો, 50 ને બદલે હું થોડુંક સિમ્પલ આપી દઉં. મારી પાસે 5 એપલ છે. તો 5 એપલ માંથી હું સિલેક્શન કેટલા પ્રકારે કરી શકું? મને કહો તો કે એક પણ એપલ નથી લેવું, કેટલી રીતે સિલેક્શન થશે? એક જ રીતે, એક નહીં લેવાના. ડન. એનો મતલબ કે 0 એપલ લીધા મેં. અહીંયા હું લખી નાખું 0 એપલ. અહીંયા હું લખી નાખું 1 એપલ. 1 એપલ કેટલી રીતે લેવાય? 5 માંથી મારે 1 એપલ લેવું હોય તો કેટલી રીતે લઈ શકું? હેત કેટલી રીતે લેવાય? હેત 5 રીતે લઈ શકાય. એનો મતલબ તું હજી સાંભળતો નથી મને. હું એમ કહું છું કે મારી પાસે 5 એપલ છે, પણ 5 આઈડેન્ટિકલ એપલ છે. એમાંથી એક લેવું છે. એક રીતે લઈ શકાય, કરેક્ટ. મારે 2 એપલ લેવા છે. હેત આન્સર આપ. પાક્કું? 2 એપલ લેવા છે, 2 રીતે નો થાય?
હા. બે થશે ને? હા, બે. કેવી રીતે બે સમજાવ? પેલા એક એપલ લેવાનું એટલે એક રીત, હા, પછી વૈધા એમાંથી પાછો એક એપલ લેવાનો. એક આરે બે જ લેવાના છે ને, વજા એમાં વજા ઘેટા આવશે જ નહીં, બે લેવાના છે એટલે બે લઈ લેવાના. હમ. સમાન છે, સેમ છે, એનો મતલબ કે એક જ રીત આવશે. 3 લેવા હોય તો એક જ રીત. 4 લેવા હોય તો એક જ રીત. અને 5 એપલ લેવા છે તો એક જ રીત. મતલબ કે હું 5 એપલ ને કેટલી રીતે લઈ શકું? 5 એપલ છે એને હું કેટલી રીતે લઈ શકું? ટોટલ કેટલી રીત થઈ? હલો. 5 એપલ હોય તો એમાંથી કેટલી રીત છે કાઉન્ટ કરો ને, 1 2 3 4 5 6, તો ટોટલ 6 રીત છે. 6 રીતે એપલ ને લઈ શકું. હવે એમાંથી કેટલા લેવા છે એ સ્પેસિફાઈ નથી. ખાલી એમ કીધું છે કે 5 એપલ છે, એમાંથી સિલેક્શન કરવાનું. કેટલાનું એ નથી ખબર. અમુક લેવાના, અમુક નહીં લેવાના, કાંઈ ખબર નથી. આવું છે, સમજજો. એનો મતલબ કે આ 5 ને શું કહેવાય? તો કે 1 લેવાય, 2 લેવાય, 3 લેવાય, 4 લેવાય, 5 લેવાય. આ તો ઓપ્શન હતા જ તે આઈડેન્ટિકલમાં. સાથે હજી એક બીજો એક્સ્ટ્રા ઓપ્શન આવી ગયો કે એક પણ એપલ નો લ્યો તો એ એક રસ્તો એક્સ્ટ્રા એડ થયો. મતલબ કે ઓલવેઝ આ થઈ જવાનું છે n+1, 5+1. ઈ જ રીતે અહીંયા આવી જાઓ. મારી પાસે 3 એપલ છે, પણ અલગ અલગ સાઈઝના અને અલગ અલગ. એક ગ્રીન એપલ છે, એક થોડુંક યલો છે, એક રેડ છે. આવા ટાઈપના 3 એપલ છે મારી પાસે. આ 3 એપલ છે ને એની અંદર અલગ અલગ છે, મતલબ ડિફરન્ટ કેટેગરી વાળા છે. ડિફરન્ટ કેટેગરી છે એમાંથી 0 એપલ લેવા છે. મને સમજાવો, 0 એપલ કેટલી રીતે લઈ શકાય? 0 એપલ લેવા છે એનો મતલબ કાંઈ લેવું જ નથી, તો એવું કેટલી રીતે થાય? એક રીતે થાય, બરાબર છે. પછી 1 એપલ લેવું છે. કેટલી રીતે 1 એપલ લઈ શકું? આ જે 3 એપલ છે ને એના હું તમને પ્રકાર આપી દઉં. એક ગ્રીન એપલ છે, એક થોડુંક રેડ એપલ છે, અને એક યલો એપલ છે. તો 1 એપલ લેવું છે, કેટલી રીતે લઈ શકાય? 3 રીતે. કરેક્ટ, 3 રીતે. પછી માનો કે મારે એમાંથી 2 એપલ લેવા છે. 2 એપલ કેટલી રીતે લઈ શકું? એ 3 રીતે. કરેક્ટ. સમજો, હું પૂછતો નથી કોઈને કે 1 એપલ લેવું છે તો કાં તો હું ગ્રીન લઈશ, કાં તો રેડ લઈશ, આઈધર યલો લઈશ. 3 માંથી 2 એપલ લેવા છે તો કેવી રીતે હું લઈશ? આઈધર હું ગ્રીન રેડ લઈશ, અથવા તો ગ્રીન યલો લઈશ, અથવા તો રેડ યલો લઈશ. અને 3 એપલ લેવા છે. 3 એપલ કેટલી રીતે લઈ શકું? એક જ રીતે 3 લઈ લેવાના એટલે 1. કરેક્ટ. હવે આને થોડુંક ઇન્ટરપ્રિટ કરવા જાવ ને તો તમને સમજાય. આ 1 ને 3:0 કહેવાય, આને 3:1 કહેવાય. તો 3:0 એવું ન સમજવું મારે. હું એવું સમજુ કે 3C0. આને હું સમજુ 3C1. આને હું સમજુ 3C2. અને આને હું સમજુ 3C3. કન્ફર્મ કરો મને. 3C0 પ્લસ 3C1 પ્લસ 3C2 પ્લસ 3C3 કેટલા થયા? 1 ને 3 ને 3 ને 1 કેટલા થાય? 8. કરેક્ટ.
હવે આના ઉપરથી મારે કન્ક્લુઝન કાઢવા જવું છે. આને એમ તમે ઓબ્ઝર્વ કરવા જાઓ ને તો 2^3 કહેવાય ખરા. પાક્કું? આટલું ક્લિયર? આઈડેન્ટિકલ ને ડિફરન્ટ વસ્તુ માટે આટલું આ એક એક્ઝામ્પલ લખી નાખો, પછી હું આગળ એક્સપ્લેનેશન કરું કે ડિફરન્ટ માટે મારે હજી કંઈક જનરલાઇઝમાં જવું છે, એમાં શું થશે. પણ યાદ રાખજો કે અહીંયા તો જેટલી વસ્તુ હશે એમાં +1 આવશે. +1 શું કામ આવે છે એ પણ સમજજો. કેમ કે એક ખાલી છે એટલે. ઓકે, થઈ ગયું? ચાલો, હવે આ જ વસ્તુ હું હજી આગળ તમને એક્સપ્લેન કરવા જાઉં છું. સમજજો, એન ડિફરન્ટ વસ્તુ છે મારી પાસે. અહીંયા અહીંયા બધાનું ધ્યાન અહીંયા. મારી પાસે ટોટલ એન ડિફરન્ટ વસ્તુ છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને એન ડિફરન્ટ વસ્તુ છે. આ એન ડિફરન્ટ વસ્તુમાંથી મારે સિલેક્શન કરવું છે. હવે ઈ સિલેક્શન કરવું છે એટલે ઈ સિલેક્શન થશે કેવી રીતે સમજજો. કાં તો હું કોઈનું સિલેક્શન ન કરું, NC0, અથવા તો હું કોઈ પણ એકનું સિલેક્શન કરું, અથવા તો હું કોઈ પણ બેનું સિલેક્શન કરું, NC2, અથવા તો હું કોઈ પણ 3નું સિલેક્શન કરું. એવી રીતે હું n માંથી n નું સિલેક્શન કરું. આ થઈ ગયા મારી પાસે નંબર ઓફ વેઝ. શું કરું છું હું? મારી પાસે n વસ્તુ છે, n ડિફરન્ટ થિંગ્સ આર ધેર. n ડિફરન્ટ થિંગ્સ છે, 1 2 3 4 5 અપ ટુ n સુધી. એમાંથી 0 નું સિલેક્શન કરું છું, મતલબ કોઈનું સિલેક્શન નથી કરતો. 1 નું સિલેક્શન કરું, 2 નું સિલેક્શન કરું, 3 નું સિલેક્શન કરું, અથવા લાસ્ટમાં n નું સિલેક્શન કરું. તો એ કેટલી રીતે થવાનું છે સિલેક્શન, હવે એની માટે સમજવું પડશે. ડિટેલમાં અંદર જાવ ને તો તમને સમજાય. શું સમજાય? કે સર, ઓબ્જેક્ટનું સિલેક્શન કાં તો થશે કાં તો સિલેક્શન નહીં થાય. આ બે જ ઓપ્શન છે. હેલો, આની અંદર તમે એમ કહો છો કે NC0, NC0 એટલે શું? કોઈનું સિલેક્શન ન થયું. NC1 એટલે કોઈ એકનું સિલેક્શન થયું. મતલબ કે ઓબ્જેક્ટ પાસે બે જ ચોઈસ છે. આઈ રિપીટ, ઓબ્જેક્ટ પાસે બે જ ચોઈસ છે. આઈધર સિલેક્ટ થશે કાં તો સિલેક્ટ નહીં થાય. એટલે આની પાસે બે ચોઈસ આવી. આઈધર સિલેક્ટ થશે અથવા તો નોટ સિલેક્ટ થશે. એટલે બે ચોઈસ આવી, એક સિલેક્ટ, એક નોટ સિલેક્ટ. સેમ લોજિક આમાં પણ બે જ ચોઈસ આવશે, સિલેક્ટ, નોટ સિલેક્ટ, સિલેક્ટ, નોટ સિલેક્ટ. અપ ટુ છેલ્લે બે જ ચોઈસ આવશે, સિલેક્ટ અને નોટ સિલેક્ટ. એટલે આની પાસે બે ચોઈસ આવી, આની પાસે બે ચોઈસ, બે ચોઈસ, બે ચોઈસ. એવું કેટલી વખત બે ચોઈસ આવે છે બધા પાસે? કેટલી વખત બે બે ચોઈસ આવે છે વિચારો? બે ચોઈસ, બે ચોઈસ, બે ચોઈસ અને બે ચોઈસ. એનો મતલબ થઈ ગયો કે એને કહેવામાં આવશે 2n.
તો બહુ કામની વસ્તુ મારી પાસે આવી ગઈ, લાઈક ધીસ. આ સેમ વસ્તુ હું નેક્સ્ટ ચેપ્ટર બાયનોમિયલ ચાલશે ત્યાર પાછું આનું પ્રૂફ કરાવીશ અલગ રીતે. પણ અત્યારે સમજો કે આને 2n શું કામ કહેવાય છે? કેમ કે 1 પાસે બે ચોઈસ છે, કાં તો સિલેક્ટ થશે કાં તો સિલેક્ટ નહીં થાય. 2 પાસે બે ચોઈસ છે, સિલેક્ટ થશે અથવા તો સિલેક્ટ નહીં થાય. 3 પાસે પણ બે ચોઈસ છે, આઈધર સિલેક્ટ થશે ઓર સિલેક્ટ નહીં થાય. એવી રીતે બધા પાસે બે 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 ચોઈસ છે. ઈ અલ્ટિમેટલી શું બતાવે છે? એવું બતાવે છે કે n માંથી 0 સિલેક્ટ કરો, અથવા તો n માંથી 1 સિલેક્ટ કરો, અથવા તો n માંથી 2 સિલેક્ટ કરો. આ બધાનું એડિશન આ ટોટલ ચોઈસ આપે. એટલા માટે કામની વસ્તુ આવી ગઈ આ. અને એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડિફરન્ટ થિંગ હોવી જોઈએ. જો મારી પાસે આ ડિફરન્ટ હતું અને હવે હું કરું છું આઈડેન્ટિકલ થિંગ. વન, ટુ, થ્રી, ફોર અપ ટુ n છે, તો એના સિલેક્શનના પ્રકાર આવશે n+1. થોડીક વારમાં હું બધા સ્ટેટમેન્ટ લખાવું છું એટલે તમને ખ્યાલ આવે કે હું શું લખાવું છું. ઓકે, ટૂંકમાં મને એ ખબર પડી ગઈ કે જો ડિફરન્ટ વસ્તુ આવશે તો nc0 nc1 અપ ટુ ncn એનો આન્સર આવે 2n. ઓકે, અને જો વસ્તુ આઈડેન્ટિકલ હોય તો એના ટોટલ રસ્તા થશે n+1. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. હવે હું આ બંને થિયરીને એક સાથે કમ્બાઈન કરું છું, ધ્યાન આપતા રહેજો. અને એક એક વસ્તુ પર ફોકસ કરજો કે હું શું બોલું છું. જવા દઉં? ચાલો, બધાનું ધ્યાન અહીંયા. કેમ કે ટોટલ લગભગ હું હવે 8 જેવા સ્ટેટમેન્ટ લખવા જાઉં છું. એટલે 8 સ્ટેટમેન્ટ શાંતિથી પહેલા સાંભળજો, સમજજો, અને પછી હું તમને લખવાનો ટાઈમ આપીશ. બરાબર? એટલે હું એવું કરીશ કે બને ત્યાં સુધી 3-4 સ્ટેટમેન્ટ એક બોર્ડમાં આવી જાય, એ બધું એક્સપ્લેન કરું, પછી તમે નોટ ડાઉન કરજો. બરાબર? એટલે સાંભળજો શાંતિથી. હું એવું લખું છું કે નંબર ઓફ સિલેક્શન of n number of selection of things from an identical things, number of selection of things મતલબ કેટલી ખબર નથી, રેન્ડમલી છે કે વસ્તુનું સિલેક્શન કરવાનું છે. કેટલી વસ્તુ? n વસ્તુમાંથી સિલેક્શન કરવાનું છે. હવે એની અંદર વસ્તુ ફરજિયાત લેવી નથી લેવી કાંઈ કીધું નથી. આમ નમ એઝ ઇટ ઇઝ. નંબર ઓફ સિલેક્શન ઓફ થિંગ્સ ફ્રોમ n આઇડેન્ટિકલ થિંગ્સ is n આઇડેન્ટિકલ થિંગ્સ છે. હમણાં થોડીક વાર પહેલા આપણે જોયું કે n આઇડેન્ટિકલ થિંગ્સ છે, તો એની પાસે ચોઈસ કેટલી આવે છે? જેટલી વસ્તુ હોય એના કરતા એક વધારે. એટલે હું અહીં લખી નાખું is n+1. હવે અહીંયા મારે લખવું પડશે કે કેટલી વસ્તુનું સિલેક્શન કર્યું, એવું ક્યાંય મેન્શન નથી કર્યું. ખાલી એવું લખ્યું કે નંબર ઓફ સિલેક્શન ઓફ થિંગ્સ. અમુક વસ્તુ લેવાની છે, લેવાની નહીં લેવાની કાંઈ નક્કી નથી. જો n+1 રાખ્યું એનો મતલબ કે આમાં સિલેક્શન ન કરું તોય ચાલશે. એટલે આવું છે. હવે શું લખવાનું સમજજો. અહીંયા આ જ વસ્તુને હું થોડુંક અલગ રીતે લખું છું. number of selecting at least
1 things from an identical thing is at least one. એટલે હવે આમાં ધ્યાન દેવા જેવી વસ્તુ હતી. એક તો એન આઈડેન્ટિકલ વસ્તુ છે, એના ઉપર તો ધ્યાન દેવાનું જ તે. બીજી વસ્તુ જે છે એ છે એટલીસ્ટ વન. એનો મતલબ કે મિનિમમ એક તો લેવાનું જ તે. એટલીસ્ટ વન નો મતલબ મિનિમમ એક. એક અથવા એક થી વધારે. એટલે આમાં એક તો લેવાનું જ છે, એટલીસ્ટ વન છે એટલે. તો કેટલો આન્સર આવશે? હા જીલ. n n આવશે, કરેક્ટ. એનો મતલબ થઈ ગયો n+1 છે. એમાંથી 0 વાળી વસ્તુ કાઢી નાખવાની. હવે 0 વસ્તુ લેવી, એને કાઢો એટલે ઈ બને n. સમજો હું કહું છું ઈ. પહેલા લખવાનું ટોટલ, એમાંથી 0 સિલેક્શન કર્યું ઈ કાઢી નાખો એટલે n જવાબ આવશે. આ જ સ્ટેટમેન્ટને હું હવે ડિફરન્ટ છે એમાં ટ્રાન્સફર કરવા જાઉં છું. સમજજો. નંબર ઓફ selecting things from an different things is. હવે ધ્યાન દેવા જેવી વસ્તુ કઈ હતી? and different things. અલગ વસ્તુ લેવાની છે. તો અલગ વસ્તુ લ્યો, એમાંથી કેટલી વસ્તુ સિલેક્ટ કરવાની છે એવું નથી કીધું, નંબર ઓફ થિંગ્સ કીધું. વસ્તુ લેવાની, લેવાની નહીં લેવાની, ટોટલ વસ્તુ કેટલા પ્રકારે સિલેક્ટ થઈ શકે. એનો મતલબ કે તમારી પાસે 3 એપલ હોય તો તમને વસ્તુ પસંદ કરવાની કે સિલેક્ટ કરવાનું કે તો કેટલા પ્રકારે થઈ શકે. તો થોડીક વાર પહેલા આપણે જોયું એમ 0 એપલ લેશો એટલે એક પ્રકાર, એક જ એપલ લેશો એટલે એના 3 પ્રકાર થાય, કેમ કે 3 અલગ અલગ છે એટલે. એટલે ટોટલ તમારી પાસે રસ્તા 4 થઈ ગયા. આગળ વધો. હવે 2 એપલ લેવાના છે, કોઈ પણ 2 એપલ લ્યો એવા 3 રીત છે એટલે 3 પ્રકાર. એટલે પહેલા 4 હતા, આ 3 એટલે 7, અને 3 3 લઈ લ્યો એટલે 8મો. એટલે ટોટલ 8 પ્રકાર થયા. અને એનું કેલ્ક્યુલેશન પણ મેં સમજ્યું છે, અને એનું કેલ્ક્યુલેશન આવે છે મારી પાસે 2n. કોઈ ડાઉટ હોય પૂછી લ્યો. અને થોડીક વાર પહેલા મેં ઈ પણ સમજ્યું કે n ડિફરન્ટ વસ્તુ છે તો દરેક વસ્તુ પાસે 2 ચોઈસ છે. કાં તો એ વસ્તુ સિલેક્ટ થશે, કાં તો સિલેક્ટ નહીં થાય. આઈધર સિલેક્ટ થશે, આઈધર નોટ સિલેક્ટ થશે. આ જ વસ્તુને હું આગળ હવે ટ્રાન્સફર કરું છું. નંબર ઓફ selecting at least one things from an different things is. Videhi answer. 2 raised to n minus 1. Correct. 2 raised to n minus 1. Explain કરો. કોઈ એક જ ફિક્સ અથવા એથી વધારે લઈ શકાય તો એક ફિક્સ થઈ ગઈ. નહીં. એટલીસ્ટ વન નો મતલબ શું થાય? એક અથવા એકથી વધારે. ઓકે, તો મેં આ -1 શું કામ કર્યું? સર મેં તો 2 raised to n minus 1 કીધું તું. n minus 1 કીધું. ઠીક, ભૂલમાં સાચું પડ્યું એમ કે ને. હા. સરસ. પણ જવાબ આ જ છે સાચો. હવે સમજાવું. સર આપણે NC0
કરેક્ટ. જો સમજજો એટલે જ મેં અહીંયા એક્સપ્લેન કર્યું હતું. જુઓ કે આ ટોટલ એમાંથી 0 થિંગ્સ તમે સિલેક્ટ કરો છો, માઇનસ કરો એટલે પાછું લખતા જજો, ભૂલી જ જાશો તમે, 100% ભૂલી જાશો. આ છે ટોટલ અને આને કહેવાય નન થિંગ્સ સિલેક્ટેડ. એનો મતલબ કે કોઈ સિલેક્ટ ન થયું હોય એનો પ્રકાર છે એક. જલ્દી જલ્દી હવે મને કોણ સમજાવશે? નંબર ઓફ સિલેક્ટિંગ એટ લીસ્ટ 2 ડિફરન્ટ થિંગ્સ ફ્રોમ n ડિફરન્ટ થિંગ્સ ઇઝ. મેં ક્યાં વેરિએશન કર્યું? ફરી વાર વાંચજો. નંબર ઓફ સિલેક્ટિંગ એટ લીસ્ટ 2 થિંગ્સ ફ્રોમ n ડિફરન્ટ થિંગ્સ ઇઝ. ગુરુકુળ પાછળ 2 raised to n minus 2. ના, તું જવાબ હારા આપે છે. તારું નામ ભૂલી ગયો હું. તારું નામ શું છે? Chris. ક્રિશ. એક જય હતો. જય ક્યાંય ગયો? જય તો એક્ટિવ છે જ નહીં. હા, મોરબી સેન્ટર બોલો. ઠીક. અચ્છા, મોરબીમાં એક જય છે, ગુરુકુળમાં એક જય છે. ઠીક, ઓકે. મારે પછી હવે સ્પેસિફિક કરવું પડશે ને. કાંઈ વાંધો નહીં. હાલો, મોરબીમાંથી જયભાઈ બોલો આન્સર. ટુ રેસ ટુ n minus 2. ઓકે, Hello, sir. that is incorrect. Sir, હા બોલો, 2 raised to n minus 1 minus n. સમજાવો. 2 raised to n minus 1 એટલે at least 1 things લેવાની ઓકે, અને એમાંથી n બાદ કરી નાખીએ એટલે આપણે 1 જેટલા લેવાના હતા એ કેસ નીકળી ગયો એટલે સ્ટાર્ટિંગ 2 થી જ થશે હવે. એક્ઝેક્ટલી. આ જેટલું તમે શાંતિથી સમજજો, સાંભળશો એટલું કામ થશે. મેં પહેલા સમજાવ્યું હતું તમને કે 0 વસ્તુ સિલેક્ટ કરવું એટલે આ, એક વસ્તુ સિલેક્ટ કરવું એટલે આ, એટલે NC1 ને એને પાછું મગજ ચલાવીને ઇન્ટરપ્રિટ કર્યું n કહેવાય. એનો મતલબ થઈ ગયો કે હું આટલું પૂછું છું. કેટલું પૂછું છું? NC2 NC3 NC4 અપ ટુ NCn. આટલી વસ્તુને આ બે માઇનસ કરી દો એટલું કહેવાય. ઓકે, 2 raised to n માઇનસ NC0 ને 1 કહેવાય એટલે -1, NC1 ને n કહેવાય એટલે -n. કરેક્ટ, ગુડ. આમાં હજી કોઈ ડાઉટ હોય તો પાક્કું એક મને જલ્દી આનો કોઈક આન્સર આપી શકે ખરા? નંબર ઓફ સિલેક્ટિંગ એટ લીસ્ટ 5 things from n identical things is. જલ્દી. યસ, ભુજ સેન્ટર. n minus 4 કરેક્ટ, બરાબર છે. જો એને તરત જ તે મગજ વાપર્યું. એને શું મગજ વાપર્યું કે એટલીસ્ટ 5 પૂછે છે. ઓકે, એનો મતલબ કે 0 થિંગ 1 2 3 4 આ 5 કાઢી નાખવાના. એનો મતલબ કે n+1 માંથી 5 કાઢો. એનો મતલબ થઈ ગયો n minus 4 અને n minus 4 સાચું છે. તો પછી સ્ટેટમેન્ટ આ 4 જ સાચા કહેવાય, કેમ કે બાકીના બધા મોડિફાઈ જાતે થઈ જવાના છે. બરાબર? એટલે આ 4 સ્ટેટમેન્ટ અને આ જ સ્ટાર સ્ટેટમેન્ટના આધારે બીજા હું સ્ટાર સ્ટેટમેન્ટ લખવા દઉં છું. પણ આ 4 બેઝિક છે. એટલે જલ્દી ઉપર ટાઇટલ આપો, ટોટલ કોમ્બિનેશન, ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન અને આ 4 સ્ટેટમેન્ટ ફટાફટ લખો. મોડ્યુલની અંદર લખીને જ આપ્યા છે પણ મોડ્યુલમાં આ બેઝિક નથી એટલા માટે હું બેઝિક કરાવું છું અત્યારે. જલ્દી ગુજરાતી વાળા કન્ફર્મ કરો, કઈ પ્રોબ્લેમ નથી ને લેંગ્વેજમાં? આટલું આઈ થિંક ઓકે, ચાલો ગુડ. એટલું થોડુંક તો દેશી ઇંગ્લિશ આવડવું જોઈએ. હું કેવું જીલ તારું? બરાબર ને? સરસ. મિશેવ બેઠા દાંત કાઢે. ખબર છે મિશેવ તું ઇંગ્લિશ મીડિયમમાં છો ઈ? પછી ખબર ને ઓલું આપણે ભેગું નથી થતું
ઇનડિસ્ટિંગ્વિશેબલ. એવું જ બોલાય ને? શું બોલાય કે ભૂલી ગયો? એવું જ બોલાય? બોલતો એકવાર બોલતો. ઠીક, મોરબીમાં જ બોલવું છે. તું બોલતો હાલ. ઉદય પાસે બોલાવું છે? ઉદય બોલ હાલ એકવાર. ઉદય હે શું કેશો તું? શું બોલવાનું તું ભૂલાઈ ગયું? કાંઈ વાંધો નહીં, હવે આપણે પછી ક્યારેક વાત. કહી દે. હા હે, તારે કઈ ડાઉટ છે? ઠીક, તારે બોલવું છે એવું હતું? ઠીક, કાંઈ વાંધો નહીં, આપણે પછી રાખીએ. ઓકે. રેડી? ચાલો નેક્સ્ટ. બધાનું ધ્યાન અહીંયા. Number of selecting things from P identical things of one kind. Q identical things of a second kind. R identical things of third kind is. હવે પહેલા તો શાંતિથી સમજો કે આટલું બધું નોન સ્ટોપ લખી હું નાખ્યું મને પૂછ્યા વગર. કોણ ટ્રાય કરશે? હા ક્રિશ, સમજાય? P પ્રકારની એક વસ્તુઓ છે, R પ્રકારની એક વસ્તુઓ છે અને Q પ્રકારની એક વસ્તુ છે. એમાંથી સિલેક્શન કેવી કરવાનું. કેવી? સમાન. સમાન, કરેક્ટ. એટલે એક વસ્તુ છે ને પી પ્રકારની છે, મતલબ પી વસ્તુ છે આઈડેન્ટિકલ. પી આઈડેન્ટિકલ થિંગ્સ એક પ્રકારની છે. બીજા પ્રકારની વસ્તુ છે ક્યુ જેટલી છે. ત્રીજા પ્રકારની વસ્તુ છે ઈ આર છે. ક્યાંય ગયું? આર આઈડેન્ટિકલ થિંગ્સ ઓફ થર્ડ કાઇન્ડ. અને એમાંથી કેટલી વસ્તુ લેવાની છે? ક્યાંય ગયું? થિંગ્સ ખબર નથી, તમને મન ફાવે એટલી લ્યો. કાં તો 1 લ્યો, 2 લ્યો, 5 લ્યો, 10 લ્યો, 15 લ્યો, 0 લ્યો, જે લ્યો એ મન ફાવે એ લ્યો. તો એના પ્રકાર કેટલી રીતે બની શકે એમ છે. મતલબ મારી પાસે અત્યારે હવે આમ સિમ્પલ એક્ઝામ્પલ સમજવા જાવ ને તો આપણે ફ્રૂટની લારીએ ગયા અથવા તો શોપે ગયા, હાલો ને, જે તમે લારી કયો, શોપ કયો, જે કયો ઈ. અને એક પ્રકાર જોઈ લીધો કે આપણે એપલ લેવા છે, એક બનાના લેવા છે, બીજું શું લેવું છે? કેરી લેવી છે, મેંગો. હાલો મેંગો લેવા. કેટલી લેવશું? આઈડેન્ટિકલ વસ્તુ છે. હવે સમજીએ કે મારે 5 એપલ લેવા છે, 6 બનાના લેવા છે અને 2 મેંગો લેવું છે, કેરી. આઈડેન્ટિકલ વસ્તુ છે.
કેટલી રીતે હું લઈ શકું? 0 એટલે કાંઈ નહીં લેવાનું, એટલે ઈ એક પ્રકાર. પછી એક વસ્તુ લેવી છે, એક વસ્તુ લેવી છે. કઈ એક વસ્તુ લઈ શકું? એક વસ્તુના પ્રકાર કેટલા થશે? 3 પ્રકાર થશે. પછી 2 વસ્તુ લેવી છે, 2 કઈ કઈ વસ્તુ લઈ શકું? હવે 2 વસ્તુ લેવી છે, એમાં ગણવામાં કેટલી બધી તકલીફ પડશે, સમજજો. કાં તો હું બંને એપલ લઈ લઉં એટલે એક પ્રકાર, કાં તો હું બંને બનાના લઈ લઉં એટલે બીજો પ્રકાર, કાં તો હું બંને મેંગો લઈ લઉં એટલે ત્રીજો પ્રકાર. હું એપલ ને બનાના બે એક એક લઉં એટલે ઈ ચોથો પ્રકાર. એપલ ને મેંગો લઉં એટલે એક પ્રકાર, બનાના ને મેંગો લઉં એટલે ત્રીજો પ્રકાર. ગળે ઉતરે છે વાત આવી? હવે નેક્સ્ટ હું કેટલી વસ્તુ લઈ શકું? 2 3 4 5 6. ટોટલ મારે કેટલી વસ્તુ લેવાની છે? 5 ને 6 11 ને 2 13 વસ્તુ લેવાની છે. એટલે 0 થી શરૂ કરીશ અને 13 સુધી અટકીશ. તો કેટલી રીતે લઈ શકાશે? તો આમાં તમે આવા પ્રકાર ગણવા બેસો ને કે એક વસ્તુ લઉં, 2 વસ્તુ લઉં, 3 વસ્તુ લઉં, કોઈ દી ભેગું નહીં થાય. એની કરતા એવું સમજાય કે એપલ કેટલી રીતે લઈ શકાય એમ છે. એપલ કેટલી રીતે લઈ શકાય એમ છે? 6 રીતે લઈ શકાય એમ છે. કેમ સાહેબ 6? ઈ તો 5 જ છે. આ તો ન લઉં એવો એક પ્રકાર છે ને. બનાના કેટલી રીતે લઈ શકાય? 7 રીતે. કાં તો હું એક પણ બનાના નહીં લઉં, અથવા તો 1 લઈશ, 2 લઈશ, 3 લઈશ, 4 લઈશ, 5 લઈશ, 6 લઈશ. આવા ઓપ્શન છે મારી પાસે. અને મેંગોમાં 3 ઓપ્શન છે. હવે ટોટલ મલ્ટીપ્લાય કરો, કેટલા થશે? જલ્દી જલ્દી મલ્ટીપ્લાય કરો. આ 7 ને આ 18 કેટલા થાય? 200 126. 126. એટલે ટોટલ આવી રીતે તમે ગણવા જાશો ને તો 126 રીતે હું આટલા ફ્રૂટ લઈ શકું. દુકાનવાળાને કીધું હોય ઊભા રહેજો, મારે 126 વખત વિચારવું પડશે કે ઘરેથી મને કઈ વસ્તુ લેવા મોકલ્યો તો. આમાં જ ગણી લેવાનું. 2 બનાના કીધા હતા, 3 એપલ કીધા હતા અને 2 મેંગો કીધી હતી. ઓકે, ગણવા દે, ઘડીક કઈ ઊભો રહે. કેલ્ક્યુલેશન કર્યું, હા બરાબર છે. 126 રીતે હું આટલા ફ્રૂટ લઈ શકું. દુકાનવાળો એક લાફો મૂકે, ઘરે ગયો દાદા. અહીંયા હારું તું આવું ગણવા બેહીશ તો મારે ફ્રૂટ જ નથી વેચવા. હે તમે સમજો, આ તો હજી આટલા ઓછા છે. હવે વિચારો, 2 મેંગો, 2 મેંગો થઈ રહે કઈ? એ તો એકલો ખાઈ જાય. મિનિમમ આપણે 20 તો જોવે જ તે. એટલે એના પ્રકાર બની ગયા 21. એટલે સમજો, હવે મલ્ટીપ્લાય કરો એટલે વસ્તુ વધતી જશે. ભલે આઈડેન્ટિકલ હોય પણ તોય વધી જાય. હવે વિચારો તો કે આઈડેન્ટિકલ ન હોય અને એપલ અલગ અલગ હોય તો ભૂકા નીકળી જાય. કેમ અલગ અલગ હોય? કેમ કે 2 5 એકલો 32 બને. જો કેમ કે અલગ એપલ હોય ને તો 2 5 એની ચોઈસ આવે. તમે સમજો, ખાલી એપલ લેવા જાવ ને, 5 એપલ લેવા હોય ને તો 32 રીતે તમે એપલ લઈ શકો, જો અલગ હોય તો. અને માનો કે 1 અથવા 1 થી વધારે લેવા છે તો 32 એટલે 2 5 -1 એટલે 31 રીતે તમે 5 એપલ નું સિલેક્શન કરી શકો. 1 લઈશ, 2 લઈશ, 3 લઈશ. વિચારો ખરા, 31 રીતે તમે ચેક કરો એપલ ને કે હું આ લઈશ, આ એપલ લઈશ, આ એપલ લઈશ, આ કોમ્બિનેશન લઈશ. આવા તમારી જેવા ઓલા દુકાન વાળાને લગભગ રોજના 50 60 નહીં આવતા હોય કસ્ટમર. હવે એને પાછું એનું મલ્ટીપ્લાય બાય કરવાનું ને બધું. હવે એક જણો મીશો જેવા ગયા હોય, મને બનાના લેવાના કીધા છે, અલગ અલગ બનાના છે, 10 બનાના લેવાના છે, 2 10 2 10 એટલે 1024. 1024 વખત ઓલા કસ્ટમર, ઓલા શોપકીપર ને તમે સામું જોવાનું ને, તમને આમ નામ લઈને વયા જાઓ. ધ્યાન તો રાખવાનું ને. 1024 વખત એની સામું ધ્યાન રાખે,
વસ્તુ ક્યારે વેચશે ઈ? ખ્યાલ આવ્યો? એટલે આટલી રીતે જો આઈડેન્ટિકલ છે તો આટલો બધો પ્રોબ્લેમ છે, સેમ હશે તો ઘણો બધો પ્રોબ્લેમ આવશે. આપણે ક્યાં વેચવા છે, વેચે એનું કામ. શું કેવું મિશવ? બરાબર ને? હા, એમ. તકલીફ પાછી શોપકીપર ને નહીં આવે, આપણને જ આવશે, ખબર ને? કેમ કે ક્વેશ્ચન આપણને આવવાના, શોપકીપર ને નહીં આવે. ઓકે, હાલો જવાબ આપો તો. હા પાડી દે એટલે હવે મને લાગે તને સમજાઈ ગયું હશે, એટલે તો જ તે આ પાડી હોય. P+1 into Q+1 into R+1. Correct. Next. Number of selection અથવા તો selecting of at least one thing from P identical things of one kind, Q identical things of second kind. હું બધું નથી લખતો, નકર લખવાનું વધી જશે. અને R identical things હા of third kind is. આન્સર આપો. મોડાસા સેન્ટર આન્સર. વૈદેહી તારે નથી બોલવાનું. P plus Q into Q plus 1 into R plus 1 minus 1. પરિવાર રિપીટ. P plus 1 P+1 into into Q+1 correct plus into R plus 1 into R+1 minus 1. correct. સમજાવો કેવી રીતે આવ્યું? કોઈ એક વસ્તુ તો આપણે લેવાની જ છે, એટલે કાં તો P લઈએ, કાં તો Q લઈએ, કાં તો R લઈએ, તો કોઈ બીજી બે વસ્તુ તો આપણે લઈ જ શકીએ. ઓકે કરેક્ટ. ચાલો number of selecting of at least one thing of each kind P identical, Q identical and R identical is. મોડાસા સેન્ટર કન્ટિન્યુ. હવે ટ્વિસ્ટ પકડવો પડશે જલ્દી. સર હું બોલી શકું? હા બોલ. P into Q into R. એક્સપ્લેન. ત્રણેયમાંથી એક એક વસ્તુ તો લેવાની છે, એટલે 0 વાળી બધી માઈનસ થશે, એટલે P માંથી -1, P+1 માંથી -1, Q+1 માંથી -1, એવી રીતે R માં થશે. ઓકે અને -1 નહીં આવે? કન્ફર્મ કરતો. કેમ કે એટલીસ્ટ 1 છે ને, હા તો આવશે. આવશે ને માઇનસ. હા. હવે એ સમજાવ કે -1 શું કામ આવશે? NC 0 આવશે ને એક્સ્ટ્રામાં. NC0 ક્યાં છે? આઈડેન્ટિકલ વસ્તુ ચાલે છે. ત્રણેયમાંથી નાનો એવો કે હવે સાઈઝ સમજ ત્રણેયમાંથી તે એક એક વસ્તુ લઈ લીધી, એનો મતલબ કે એટલીસ્ટ 1 લેવાની હતી.
તે તો ઓલરેડી 3 લઈ લીધી છે, એનો મતલબ -1 હવે કરવાની રિક્વાયરમેન્ટ નથી. સમજાણું મેં કે શું લખ્યું છે? જો નંબર ઓફ સિલેક્ટિંગ એટલીસ્ટ વન થિંગ્સ ફ્રોમ ઈચ કાઇન્ડ, એનો મતલબ કે દરેક પ્રકારમાંથી એક વસ્તુ લેવાની છે. તો પછી હવે -1 નો આવે ને, કેમ કે ઓલરેડી મેં બધામાંથી એક સિલેક્ટ કરી નાખ્યું છે. અહીંયા મેં ઉપર -1 શું કામ કર્યું હતું? કેમ કે કોઈ પણ હું નથી લેતો, એટલા માટે હું -1 કરું છું. ખ્યાલ આવે છે? ધીસ ઇઝ ટોટલ માઇનસ none of the object are selected, but here we already select at least one things from each kind. તો પછી -1 નહીં આવે. પાક્કું કે હજી આ રાખે છો? મેં પહેલા -1 કર્યું, મેં કીધું આ -1 કન્ફર્મ કર, તો એમાં આ પાડી, મેં -1 કાઢી નાખ્યો, હજી તું હા પાડે છો. એનો મતલબ સાચું શું છે? -1 नहीं है। પાક્કું? ઓકે, ચાલો ચાલો નોટ ડાઉન કરો જલ્દી જલ્દી ફટાફટ, જલ્દી. બહુ ટાઈમ નહીં બગાડતા, સ્પીડમાં કામ કરવું પડશે, જલ્દી. થઈ ગયું? રેડી? ઓકે, ચાલો હવે સમજો કે આ જ વસ્તુ છે, પણ એની અંદર હું થોડોક એવો ચેન્જ કરું છું. હવે બે જ સ્ટેટમેન્ટ આવશે ખાલી. એક સ્ટેટમેન્ટ આવે છે નંબર ઓફ સિલેક્ટિંગ things from P identical, Q identical. હવે સમજી જવાનું, વન કાઇન્ડ, સેકન્ડ કાઇન્ડ, થર્ડ કાઇન્ડ, એવું. R identical અને N different. આ વસ્તુને છે ને હું નીચે લઈ લઉં.
અહીંયા આને અહીંયા જવા દો, આને અહીંયા નીચે જ રાખીશું ને. ઇઝ જીલ આન્સર આપતો. हेलो सर હા બોલ. p plus 1 into q plus 1 into r plus 1 into 2 raised to n p plus 1 into q plus 1 into r plus 1 into 2 raised to n. ઓકે, એટલીસ્ટ 1 હોત તો at least one of the minus 1 તો -1 કરવું પડશે. ઓકે, નંબર ઓફ સિલેક્ટિંગ at least one from at least one of each kind from p identical, q identical, r identical and n different is it answer. P into Q into R into 2 raised to n minus 1 p into q into r into 2 raised to n minus 1 into 2 raised to n minus 1 બરાબર છે. બ્રેકેટમાં 2 raised to n minus 1 બ્રેકેટમાં. કરેક્ટ. જલ્દી જલ્દી. પછી જેને લખાઈ ગયું છે તેઓ શાંતિથી જેટલા પણ મેં સ્ટેટમેન્ટ લખાવ્યા, જેટલી થિયરી છે બધે બધું એકવાર ગો થ્રુ કરો, એકવાર નજર ફેરવો કે મેં ટોટલ કેટલી વસ્તુ લખાવી છે, કેટલું નોટ ડાઉન કર્યું છે. દરેક વસ્તુ કામની છે. જો એક આઈડેન્ટિકલ વસ્તુ છે એમાંથી એક વસ્તુ લેવી છે, બે વસ્તુ લેવી છે, 5 વસ્તુ લેવી છે અથવા તો 0 વસ્તુ લેવી છે તો એનું સિલેક્શન કેમ થાય? અલગ વસ્તુ છે તો સિલેક્શન કેમ થાય? મારી પાસે અમુક વસ્તુ સરખી છે ને અમુક વસ્તુ અલગ છે, એમાંથી વસ્તુનું સિલેક્શન કરવું છે તો કેટલા પ્રકારે થશે? જેટલો થિયરી કોન્સેપ્ટ પરફેક્ટ ચાલશે એટલો વાંધો ઓછો આવશે. હવે આ જ વસ્તુની અંદર જો સમજો, હું એમ કહું કે નંબર ઓફ સિલેક્શન ઓફ એટલીસ્ટ વન ઓફ પી કાઇન્ડ, એટલીસ્ટ 2 ઓફ ક્યુ કાઇન્ડ, મતલબ સેકન્ડ જે આવે છે, અને એટલીસ્ટ 3 ડિફરન્ટ. તો એને અકોર્ડિંગ તમારે ડેટા ચેન્જ કરવો પડશે. પી એઝ ઇટ ઇઝ રાખવાનું, બરાબર? તો ત્યાં આવશે p+1 પ્રકાર. પછી ક્યુ માં મેં એવું કીધું કે એટલીસ્ટ 1, તો q+1 -1 કરવું પડશે. અને n માં મેં એવું કીધું એટલીસ્ટ 3, તો એમાં તમારે કરવું પડશે 2 raised to n -1 minus nc1 minus nc2. ઓકે, એટલે ટોટલ આપણે આટલી વસ્તુ જોઈ. જો સૌથી પહેલા મેં જોયું n ડિફરન્ટ વસ્તુ હોય, 3 એપલ છે તો આટલા ચોઈસ. પછી n આઈડેન્ટિકલ વસ્તુ જોઈ. પછી મેં સમજાવ્યું કે સિલેક્શન કરવાનું, સિલેક્શન નહીં કરવાનું. તો ઈ ફાઇનલી મને મળી ગયું 2 raised to n વાળું. પછી સિલેક્ટ આઈડેન્ટિકલ વસ્તુ હોય તો એના n ટાઈપ n+1, ટોટલ n વસ્તુ, સિલેક્શન નથી કરવાનું એટલે એનો એક 0
એટલે n+1. પછી 4 બેઝિક વસ્તુ કે n+1, પછી એટલીસ્ટ 1 હોય તો n બધા લેવાના છે અથવા તો 0 લેવાના છે, 1 લેવાનો છે, મતલબ કઈ કીધું નથી એટલે 2n. એટલીસ્ટ 1 કીધું છે 2n - 1. પછી અલગ અલગ વસ્તુ હોય પણ આઈડેન્ટિકલ હોય તો p+1 q+1 r+1. એમાંથી એટલીસ્ટ 1 કે તો p+1 q+1 r+1 -1. પણ એમ કે એટલીસ્ટ 1 ફ્રોમ ઈચ કાઇન્ડ, બધામાંથી એક એક લેવાનું એટલે આવું. અને હવે લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. મતલબ અત્યાર સુધી જે આપણે જોયું એ બધું લેક્ચરના કોન્સેપ્ટની રિગાર્ડિંગ જ હતું. જો સમજો કે મેં આ કરાવ્યું હતું NC1 2 3 4 5 એમ કીધું એટલીસ્ટ 1 એટલે તમને સમજાઈ જવું જોઈએ કે ઓલો 0 વાળો માઇનસ કરવાનો એટલે 2n - 1. Total number of ways it is possible to make a selection by taking some or all out of p plus q plus r things where p are alike of one kind, one kind, alike of a second kind and so and so. તો આવી રીતે મળશે બધાનો પ્રોડક્ટ -1. એટલીસ્ટ 1 કીધું છે એટલે. અને અલગ હોય એન્ડ વસ્તુ છે એ ડિફરન્ટ છે તો પછી પ્રોડક્ટ અને -1. એને સાવ સિમ્પલમાં પતાવી દીધું, પણ મેં એને બધું જેટલી પોસિબિલિટી હતી બધી કવર કરી. લાઈક ધીસ. જો પહેલા આ હતું, પછી આ હતું, પછી આ હતું. એને સિમ્પલ વસ્તુ પતાવી દીધું. હવે ક્વેશ્ચન વાંચો અને મને આન્સર આપો. આવડવો જોવે, બધાને આવડવો જોવે. ટ્રાય કરો, શાંતિથી ક્વેશ્ચન વાંચો અને જસ્ટ ટ્રાય. ક્વેશ્ચન થાય હું નહીં. જલ્દી જલ્દી. જામનગર રાધિકા, યસ. 24. કેવી રીતે? એટલીસ્ટ 1 રેડ બોલ કીધું છે એટલે એક રેડ બોલ તો હોવું જ જોઈએ એટલે 4 × 5 + 1. કરેક્ટ. જો શું કીધું છે? ઇન હાઉ મેની સિલેક્શન ઓફ એટ લીસ્ટ 1 રેડ બોલ બેગ કન્ટેનિંગ 4 રેડ બોલ. એનો મતલબ કે આ તો લેવાના જ છે. અને 5 બોલ બ્લેક છે, એનો મતલબ કે એની પાસે ચોઈસ આવશે 5 + 1 એટલે થઈ ગયા 24. જવાબ તો બરાબર છે કેમ કે છેલ્લે લખ્યું છે આઈડેન્ટિકલ. હવે મને જવાબ આપો. આ જો પહેલું હોય તો મેં બીજું ચેન્જ કર્યું, આઈડેન્ટિકલ ની જગ્યાએ ડિફરન્ટ કરી નાખ્યું, તો શું જવાબ આવશે? યસ, મોરબી સેન્ટર. 2 - 4 - 1 × 2 / 5. કરેક્ટ. 2 - 4 - 1 × 2 / 5. આમ જ કહેશો ને કે કઈ બીજું કહેશો? આમ જ કહેશો. ઓકે. ત્રીજું ચેન્જીસ હું કરું છું કંઈક આવું. ક્વેશ્ચન વાંચો અને થર્ડ નો આન્સર મને આપો.
રાજકોટમાં જયભાઈ આવશે આવશે અવાજ બોલ બોલ તમ તારે 2 raised to 4 અને into 2 raised to 5 એટલે એટલે એટલા બોલ ને સિલેક્ટ થાય. ઓકે બીજું કઈ -1 પાક્કું પાકું. એટલે જવાબ તને આમ ખોટું ન લાગે તો હું આવો લખી શકું ખરા ખોટું ખોટું તા પાડેલા હા હા સાહેબ mic સમજાય બંધ. સમજાય સમજાય તે હા પાડી સાહેબ, યાર તે હા પાડી તો સમજાવવું જ પડે ને હવે કે ખોટી હા પડાઈ ગઈ ના ના સાહેબ. સમજાય સમજાય તો હાલ 2 raised to 4 હા અને into 2 raised to 5 ઓકે એટલે ક્યાં મોટું રોકેટ સાયન્સ છે આધાર સરખો ઘાતનો સરવાળો વાત થાય પૂરી બેજા હું યાર તું ઈ તે જઈલા ફોર્થ કૃતિકા આન્સર ઓકે 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 તું કે ઈ લખું હવે એટલે ફાઇનલ આન્સર 29 હેલો હજી એક ચેન્જ કરું હું આન્સર વૈદેહી દેખાણું હું લખ્યું મેં ઠીક અચ્છા વાંચો અને આન્સર આપો સર 4 into 5 ઈ તો મને આવડે 20 સમજાવો કોઈ પણ એક લેવાને બંને બોલમાંથી એક એક વસ્તુ અથવા એનાથી વધારે લેવાની એટલે આઈડેન્ટિકલ હોય તો n+1 -1 બંનેમાં થશે અને એનો ગુણાકાર આવશે. ઓકે કન્ટિન્યુ 2 raised to 4 -1 into 2 raised to 5 -1. કરેક્ટ એનો મતલબ કે તમે બધા ઓલા સ્ટેટમેન્ટ ઘોળીને પી ગયા છો હું જેવા ચેન્જ કરું ને તરત જ આન્સર આવે છે એનો મતલબ કે જો ઈ સ્ટેટમેન્ટ તમારે પ્રોપરલી કામ કરતા હશે તો હું આમાં જેટલા પણ ચેન્જ કરું આ બધા ચેન્જ તમને પકડાય છે જો આ સમજજો ટાઈમ મેં એટલે જ વધારે એમાં લગાડ્યો કેમ કે તમારે સમજજો મેં લગભગ પહેલો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો છે પણ આ ક્વેશ્ચનની અંદર બધા વસ્તુ સમજી શકે એટલા માટે ટાઈમ આપવો છે આ જ ક્વેશ્ચનમાં મેં કેટલા બધા ચેન્જ કર્યા જો 6 ક્વેશ્ચન મેં નવા બનાવ્યા હવે આમાંથી તમને કયો ક્વેશ્ચન પૂછાય છે આઈ ડોન્ટ નો પણ એ સમજી વિચારીને તમારે કામ કરવું પડશે પાક્કું હેલો હજી કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો ઓકે ચાલો
તો પછી નેક્સ્ટ 24 આવતો તો હા 24 તો આવી ગયો. આ ચેન્જીસ કોઈને તમારે લખવા છે કે ચાલશે? નોટ ડાઉન કરવું છે ક્યાંય? ચાલશે ને? ઓકે ચાલો વાંચો ક્વેશ્ચન અને મને આન્સર આપો. ચાલો ઉતાવળ નહીં કરતા. જલ્દી જલ્દી સમજાઈ જાય તો પછી મને આન્સર આપો. હા ક્રિશ આન્સર. હાલો સર 2n - 1 into p. 2n - 1 into p. ઓકે મને ખબર જ હતી કે મારા ઓપ્શન આપવા પડશે એટલે જ મેં બીજો ઓપ્શન લખી નાખ્યો. હાલો સેકન્ડ. યસ મોરબી. 2n into p minus 1. ફરીવાર 2n into p minus 1. બ્રેકેટ બ્રેકેટ આવતો હોય કે જો ન કરો મને તો આવું જ ફાવે. બરાબર છે? હા ફરીવાર plus 1. p plus 1. ઓકે ઓકે ગોટ ઇટ. આખામાંથી minus 1. આમ બીજો જવાબ છે સર. એમની આમ જ છે. ના સર અલગ છે. કોનો જવાબ અલગ છે? 2np minus 1. 2n p ક્યાં મલ્ટીપ્લાય કરવાનો કે ઉપર np માં જવા દેવું? ઉપર જવા દો. વાહ ભાઈ વાહ. -1 હાલો હેત બોલવા માંડ. ભૂલ કર. p plus 1 whole raised to n minus 1. p plus 1 whole raised to n minus 1. ઓકે વૈદેહી 2 raised to p minus 1. 2 raised to p minus 1. n ક્યાંય આવશે જ નહીં. આમ થોડું હાલે. ખોટું ખોટું ક્યાંક તો લગાડ. n ડિફરન્ટ બુક તો એનું કઈ કામ જ નહીં. સર p into n minus n plus 1 minus 1 આવશે. હા હું તને એમ તો કહું છું કઈક સુધારો તો કરવો પડશે ને. હા બોલ. p into n plus 1 n plus 1 n raised to 2. ના તો 2 તો લખવો પડશે ને ક્યાંક તો. આ બધાએ 2 નાખ્યો જો ને 2 2 2 તો તારે ક્યાંક તો નાખવો પડે ને. તો તારે નીચે જગ્યા નથી તો ઉપર નાખી દીધો. હાલો 2 નથી નાખવો. હાલો હવે minus 1. આવ આમનામ સિમ્પલ. સરસ ઓકે સમજીએ હવે ક્યાં આપણે લોચા મારીએ છીએ. સૌથી પહેલા તમને શું કહે છે? there are p copies each of and different book. મારી પાસે કેટલી બુક છે? અહીંયા અહીંયા બુક 1 બુક 2 બુક 3 એવી ટોટલ મારી પાસે એક બુક, બીજી બુક, ત્રીજી બુક, એનમી બુક છે. હલો આવું છે. ઈ દરેક બુકની p કોપી છે. કેટલી કોપી છે? p કોપી. એટલે 1 2 3 4 અને p બુક થઈ. એટલે આ કેટલી બુક થઈ?
આમે જે સર્કલ કર્યું ઈ કેટલી બુક થઈ? P+1 નહીં, બુક કેટલી થઈ? પી પી બુક થઈ. કોપી પી છે તો બુક પી જ હોય ને. મેં ક્યાં ચોઈસ પૂછી? હેલો, પી બુક થઈ? એલા પહેલી બુક, બીજી બુક, ત્રીજી બુક, ચોથી બુક, બુક નંબર એક જ છે, એની અલગ અલગ કોપી છે. એની અલગ અલગ કોપી એટલે તમને લાગે છે કે આ એક નંબરની બુક ને આ એક કોપી એટલે ભાઈ ઝેરોક્સ. હલો, એક પ્રકારની બુક છે ને એની મેં પી ઝેરોક્સ કઢાવી. હવે ઝેરોક્સ કઢાવી એટલે સીધી વસ્તુ છે આઈડેન્ટિકલ હોય, એટલે આ બધી આઈડેન્ટિકલ બુક થઈ. આની તે પી કોપી કઢાવું એટલે આ પણ આઈડેન્ટિકલ વસ્તુ થઈ. આ પણ આઈડેન્ટિકલ વસ્તુ થઈ. હવે આ પી બુક છે, મને કન્ફર્મ કરીને કહો પી બુક માંથી મારે એક અથવા 0 બુક નું સિલેક્શન કરવું હોય તો કેટલી રીતે થાય? આ પી બુક છે ને એમાંથી એક નું સિલેક્શન કરવું છે અથવા 0 નું સિલેક્શન કરવું, ટૂંકમાં સિલેક્શન કરવું છે. P+1. આ P+1 એની બાજુમાં પી બુક છે એમાંથી સિલેક્શન કરવું છે. P+1 P+1 એની બાજુમાં પી બુક છે, એની છેલ્લે P+1 થશે. કન્ફર્મ કરો. અને હવે હું ક્વેશ્ચન ફરીવાર વાંચું. Find the number of ways in which a non-empty selection can be made from them. એનો મતલબ કે એક તો લેવાની જ છે -1 and the final answer is P+1 raised to n-1. કદાચ થોડાક ઝટકા લાગતા હશે કે સાહેબ અમે આન્સર આપ્યો તો 2 રેસ ટુ આમ તેમ, તમે કંઈક નવું જ લાવ્યા. હું નવું લાવ્યો નથી, એને નવું રિપ્રેઝન્ટ કર્યું. એને શું કીધું કે મારી પાસે પી કોપી છે એન અલગ અલગ બુકની. ઈ એન અલગ અલગ બુક છે. નાવ ટ્રીટ એઝ પહેલું આઈડેન્ટિકલ, બીજું આઈડેન્ટિકલ, ત્રીજું આઈડેન્ટિકલ, ચોથું આઈડેન્ટિકલ અને એનમું આઈડેન્ટિકલ. ધેટ્સ ઇટ. ભેગું થાય છે? સરસ. લખો ચાલો તો પછી ભેગું થતું હોય તો. આમ તો જો કે સોલ્યુશન આપ્યું જ છે, મારે કઈ લખવાની જરૂર છે નહીં. જો પણ એમાં છે ને થોડુંક આવું લખીને આપ્યું છે. હવે મારી જવાન પાછું આવું વાંચવું ગમે ન ગમે કેમ ખબર પડે? એના કરતા બેટર છે કે આની બાજુમાં આવું થોડુંક આમ કંઈક નખરા કર્યા હોય ને જો આમ સારું પડે થોડું સમજવું. વાંચજો. ટોટલ એક બુક છે ને ઈ એક બુકની પી કોપી છે. પી કોપી એટલે ગુજરાતીમાં લખી જ નખાય, એની ઝેરોક્સ કોપી છે, બીજું કાંઈ નહીં. એટલે ઈ આઈડેન્ટિકલ જ હોય. ઓકે, સેમ એની જેવો જ તે ક્વેશ્ચન છે. હવે આ હોમવર્કમાં જાતે સોલ્વ કરવાનો થઈ જશે. ડન. ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે આન્સર. આ ફટાફટ મને આન્સર આપી દો ચાલો તો, જલ્દી ફાસ્ટ. બોલે 6 into 5 into 4 into 3 into 8 minus 1. ફરીવાર. 6
1 2 3 4 5 5 એટલે +1 એટલે 6. ઓકે, into 5 1 2 3 4 એટલે 5 બરાબર છે. into 4 ઓકે into 3 ઓકે, into 8 8 ક્યાંથી આવ્યા? 1 2 3 7 અલગ છે એટલે 2^3. ઓકે, -1. -1 ડન. થોડુંક મગજ ચલાવશો એટલે આઈડિયા આવશે કે આમાંથી એક 2 ને આને જવા દેવાય એટલે આ ભાઈ થઈ જાય 6 ફેક્ટોરિયલ અને એને 2 થઈ જાય into 2 -1. ઓકે, 1 Sir, મિનિટ. 4 નો 2 થાય. રેસ ટુ 2 માય મિસ્ટેક. 4 આવશે 4 આવશે. ડન. 28 79 જવાબ આવશે. હવે આવે છે નંબર ઓફ ડિવાઇઝર. ડિવાઇઝર નો મતલબ થાય કે કેટલી રીતે હું પ્રોડક્ટ અથવા તો એના ફેક્ટર કરી શકું. સમજો, ડિવાઇઝર નો મતલબ કેવો થશે? મારી પાસે સિમ્પલ વસ્તુ છે 12. 12 ને મારે અવયવ પાડવા છે તો કેટલા આના અવયવ પડી શકે? ડિવાઇઝર તો એક મને ખબર પડે, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો ઈ તો કઈ અઘરું છે નહીં. ડિવાઇઝર તો ફટાફટ મળી ગયા. કેટલા મળશે? 12 ના કોક મને ડિવાઇઝર પૂછે તો ગણી નાખવાનું. 1 2 3 4 5 6 લ્યો 6 ડિવાઇઝર. આ જ વસ્તુ કોઈક મને 1200 ના ડિવાઇઝર પૂછે તો ઘડીક તો પરસેવો વળી જાય. ગણવા તો પડશે ને. એમ વાંધો નહીં, કઈ આવડે જ તે, અઘરું નથી. તો તકલીફ ઈ પડશે કે આના ડિવાઇઝર ગણવા એટલે અઘરું. કેમ કે 1200 ના ડિવાઇઝર તો નો ફાવે આપણને. આપણને 36 ના તો માંડ ફાવશે. જોજો 36 ના કેટલા થાય ઈ ડિવાઇઝર. 1 2 3 4 5 6 7 8 8 આવે નહીં? 9 10 11 12 13 14 15 16 17 18 ને 36. કોઈ રહી નહીં ગયા ને? જોવો તો. ઓકે, ડન. તો 36 ના ડિવાઇઝર કેટલા આવ્યા? 1 2 3 4 5 6 7 8 9. 9 ડિવાઇઝર છે. ખબર કેમ પડે કે આટલા ડિવાઇઝર આવશે? 9 આવશે, 5 આવશે, 8 આવશે. હવે એના માટે થોડુંક ઓબ્ઝર્વેશન કરવું પડશે, સમજવું પડશે શું થાય છે. સમજો સાહેબ, સમજજો. 12 ને 2 ની 2 અને 3 ની 1 કહેવાય. હા પાડો તો. આવું કહેવાય. ઓકે, થોડુંક હું ઓબ્ઝર્વેશન કરું છું તો મને એવું સમજાય છે કે 1 ને 2 ની 0 into 3 ની 0 કહેવાય. હા પાડો. 2 ને એક ઉપર એક નીચે એમ લખવું એટલે શું છે સમજાય બધું. આને 2 ની 1 3 ની 0 કહેવાય. આને 2 ની 0 3 ની 1 કહેવાય. આને 2 ની 2 3 ની 0 કહેવાય. આને 3 ની 1 2 ની 1 કહેવાય. આને 2 ની 2 3 ની 0 કહેવાય. સર 3 ની 1 નહીં આવે ક્યાં? 12 માં. છેલ્લે. હા 1. પાક્કું આવું કહેવાય? કોઈક મને સારી વસ્તુ કહેશે શું કર્યું મેં જે ઓબ્ઝર્વેશન કર્યું એમાં શું તમને દેખાણું? જો મને તો એટલું દેખાય છે કે 2 નો પાવર 0 આવી શકે, 2 નો પાવર
એક પણ આવી શકે અને 2 નો પાવર 2 પણ આવી શકે. એનો મતલબ થઈ ગયો બે પાસે કેટલી ચોઈસ છે? 3 ચોઈસ છે. ઇટ હેઝ 3 ચોઈસ. કાં તો 0 આવી શકે, કાં તો 1 આવી શકે, કાં તો 2 આવી શકે. એનો મતલબ એની પાસે 3 ચોઈસ થઈ. અને 3 પાસે કેટલી ચોઈસ છે? 2 ચોઈસ છે. કેમ કે 0 આવશે અને 1 આવશે. આ 2 ચોઈસ છે. અને ઈ બંનેનો પ્રોડક્ટ કરશો એટલે 6 આવશે. મતલબ નંબર ઓફ ડિવાઇઝર બીજું કાંઈ નથી. ઇટ ઇઝ ટોટલ કોમ્બિનેશન ઓફ પ્રાઇમ એક્સપોનેન્ટ. મતલબ પ્રાઇમના જે પાવર હોય ને આને લિનિયર ની જેમ તમે લખી નાખો 2 સમથિંગ 3 સમથિંગ 5 સમથિંગ. અને તમે એવું સમજો કે 2 નો પાવર કેટલો છે? 2. તો એની પાસે ડેફિનેટલી 3 ચોઈસ હોય. કેમ? કેમ કે કાં તો 0 પાવર હોય, કાં તો 1 પાવર હોય, કાં તો 2 પાવર હોય. કેમ કે મેક્સિમમ 2 છે. એના ફેક્ટરમાં તો ઈ જ હોય ને. આ બધા ફેક્ટરમાં હોય હું અહીંયા જેટલા લખ્યા છે એ બધામાંથી એકાદો કંઈક પાવર હશે. તો નંબર ઓફ ડિવાઇઝર મળશે કેવી રીતે? તો કે પ્રાઇમ જે હોય ને એના જેટલા જેટલા પાવર હોય એ ગણતા જવાના. અને ઈ પાવરમાં +1 કરવાનો. પાવરમાં +1 કરો, +1 કરો, +1 કરો. એટલે મારું કામ થઈ જશે. થોડીક વાર પહેલા જ મેં લખ્યું હતું 36. હવે 36 માં તમે મગજ ચલાવો. 2 ની 2, 3 ની 2. અને મેં એના ફેક્ટર ગણ્યા ને તો 9 થયા હતા. સમજો 2 નો પાવર 2 છે. હવે એની પાસે ચોઈસ 3 આવશે. કેમ કે 2 ની પાવર 0 આવી શકે, 1 આવી શકે અને 2 આવી શકે. 3 પાસે એવી ચોઈસ આવશે 3. એટલે 9. બસ આ બીજું કાંઈ નથી. આ નંબર ઓફ ડિવાઇઝર જ છે. આ સમજાવવા માટે મેં આવું બધું લખ્યું. હવે થિયરી આવશે કે જો મારી પાસે કોઈ પણ નંબર હોય અને એને હું લખું છું પહેલો પ્રાઇમ એની પાવર α1, બીજો પ્રાઇમ એની પાવર α2, ત્રીજો પ્રાઇમ એની પાવર α3. આવું ચાલ્યા કરે કે k નંબરનો પ્રાઇમ છે ને એનો પાવર છે αk. આવું આપેલું છે. if this is given then પહેલી વસ્તુ number of divisor is equal to α1 plus 1, α2 plus 1, α3 plus 1 up to એવું ડોટ ચાલશે αk plus 1. કોઈ ડાઉટ હોય પૂછી લ્યો. હેલો સર, હા બોલો. પ્રાઇમ એક્સપોનેન્ટ છે એનું પરમ્યુટેશન છે ઈ કેવી રીતે આના એને અરેન્જ થવાનું આ સૂત્ર કેવી રીતે આવ્યું ઈ જરા કયો ફરીથી એકવાર. આ સૂત્ર ક્યાંથી આવ્યું એમ? હા એટલે જે પ્રાઇમ એક્સપોનેન્ટ છે એનું અરેન્જમેન્ટ છે ઈ સમજ જરા- સમજ 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 12 ને હું 2 ની 2, 3 ની 1 લખી શકું? ઓકે. હવે સમજ કે મેં જેટલા પણ એના ફેક્ટર લખ્યા કે ડિવાઇઝર લખ્યા, બે સેમ જ વર્ડ છે. ફેક્ટર કયો કે ડિવાઇઝર કયો સરખું કહેવાય. તો આ 1 ને હું 2 ની 0, 3 ની 0 લખી શકું? પછી 3 ને 2 ની 0, 3 ની 1, 2 ને 2 ની 1, 3 ની 0, 6 ને 3 ની 1, 2 ની 1, 12 ને 2 ની 2, 3 ની 1. આવું કહેવાય? હવે એમાં સર્કલ કર્યા મેં વ્હાઇટ કલર વાળા. તું સમજ 2 ની પાવર કેટલી છે? 0. 2 ની પાવર 1, 2 ની પાવર 2 હોઈ શકે. કેમ કે જો અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 0 છે. મતલબ 2 ની પાવર કેટલી કેટલી હોઈ શકે? આઈધર 1 કાં તો 2 કાં તો 0. એટલે 2 નો પાવર કેટલો કેટલો આવી શકે? 0, 1, 2. કેટલી ચોઈસ થઈ એની પાસે? 3 ચોઈસ થઈ. હવે ઈ 2 ની ઉપર ડિપેન્ડ કરે કે 2 ની પાવર 0 રાખવી છે, 1 રાખવી છે કે 2 રાખવી છે. ઈ જેમ જેમ 2 ની પાવર રાખશું એમ અલગ અલગ ડિવાઇઝર મળશે.
સાથે સાથે 3 ની પાવર એમ જ બદલાશે કેમ કે 3 ની પાસે કેટલી ચોઈસ છે 0 છે અને 1 છે 3 ની પાસે 2 ચોઈસ છે આની પાસે 3 ચોઈસ છે ઈ જેમ જેમ હું ચોઈસ અલગ અલગ લેતો જાઉં એમ મને અલગ અલગ ડિવાઇઝર મળતા જાય તું સમજજે બેયની મેં 0 પાવર લીધી તો એક ડિવાઇઝર મળ્યો બેયની પાવર હું એક એક લઉં તો મને બીજો ડિવાઇઝર મળશે એકની પાવર 1 રાખું એકની પાવર 2 રાખું એકની પાવર 1 એકની પાવર 2 એકની પાવર 1 એકની પાવર 2 તો મને 12 મળ્યું એકની પાવર 2 રાખું એકની પાવર 0 રાખું એકની પાવર 2 એકની પાવર 0 હા તો મને 4 મળ્યું ગળે ઉતરે છે વાત સરસ તો આને જ હવે હું મોડિફાઈડ કરીને એવું ન લખી શકું કે ઉપર જે પાવર છે એમાં +1 ઉપર જે પાવર છે એમાં +1 નો પ્રોડક્ટ મને નંબર ઓફ ડિવાઇઝર આપે હલો આવું કહી શકાય ઓકે કહી શકાય તો પછી મેં આવું લખી નાખ્યું નંબર ઓફ ડિવાઇઝર ઇઝ ધીસ ઓકે બીજું નંબર ઓફ improper divisor એટલે બે કોણ કોણ 1 and number itself આને કહેવાય improper divisor નંબર 1 અને નંબર પોતે એનો મતલબ કે જો આની અંદર હું તમને પૂછું કે 12 ના ડિવાઇઝર કોણ કોણ છે તો કે 1 2 3 4 6 12 ઇમ્પ્રોપર ડિવાઇઝર કોણ કોણ કહેવાય 1 અને 12 કેમ કે એક 1 છે એક નંબર પોતે છે એ બે તો હશે જ તે ઓલવેઝ ધેન આફ્ટર ત્રીજું નંબર ઓફ પ્રોપર ડિવાઇઝર આન્સર આપો हेलो सर હા બોલ अल्फा 1 + 1 अल्फा 2 + 1 डॉट डॉट अल्फा k + 1 -2 alpha 1 + 1 alpha 2 + 1 up to alpha k + 1 અને -2 કરેક્ટ કેમ કે ટોટલ આ છે એમાંથી ઇમ્પ્રોપર કાઢી નાખો ઓકે सर હા બોલો इम्प्रॉपर નું ગુજરાતી શું થાય ઇમ્પ્રોપર નું ગુજરાતી થાય અનુચિત અને પ્રોપર નું થાય ઉચિત हेलो सर યસ બોલો सर आ improper divisor એટલે શું ઈ કેમ ના જીએ તો અનુચિત 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 એટલે ઈ બે તો હશે જ તે કોઈ હોય કે ન હોય 1 અને નંબર પોતે ઈ બે તો ડિવાઇઝર આવશે જ ઈ ફિક્સ જ છે એનો મતલબ કે જે દર વખતે દેખાતા હોય એને પછી કહી દીધા કે તમે તો રોજ આવો જ છો તો તમે ઇમ્પ્રોપર ડિવાઇઝરમાં આવો હાલો ને કઈ તમે કઈ સ્પેશિયલ નથી સમજાણું હા એમ તો તમારા ઘરે રોજ મહેમાન આવતા હોય એકના એક જ આવતા હોય તો હવે ઈ 10-15 દિવસ પછી મહેમાનની કેટેગરી ઈ ખોઈ બેસે એને હવે મહેમાન ન કહેવાય કેમ કે એના ઘર કરતા તો આપણા ઘરે વધારે હોય તો ઈ મહેમાન ન કહેવાય હવે એની જેવું ઇમ્પ્રોપર ડિવાઇઝર એટલે 1 અને નંબર પોતે ડિવાઇઝરમાં હોય જ તે એટલે હવે એને ડિવાઇઝર કહેવાય ખરા પણ ઇમ્પ્રોપર આમ હારા નહીં ઇમ્પ્રોપર હોય જ તે તમે કે ડિવાઇઝરમાં આવો જ તે બીજાની વાત કરો સમજાણું ડન હવે આ બધા જેટલા ડિવાઇઝર છે એ બધાનું મારે સમેશન જોતું છે જો ટોટલ નંબર ઓફ ડિવાઇઝર આવું થઈ ગયું બરાબર હવે એ બધાનું સમેશન જોતું છે તો સમેશન કરવા માટે તમારે ઓબ્ઝર્વેશન કરવું પડશે અને એનું ડાયરેક્ટ રેડીમેડ ફોર્મ્યુલા આ છે પછી હું ઓબ્ઝર્વેશન થી તમને ફોર્મ્યુલા કેમ આ આવ્યું એ સમજાવું આ કેમ આવ્યું એ હું સમજાવું પહેલા આ સમજો
સમ ઓફ ઓલ ધી ડિવાઇઝર, તો એનું રેડીમેડ આ ફોર્મ્યુલા છે. પછી હું તમને સમજાવું કે આ ફોર્મ્યુલા આવ્યું ક્યાંથી. આઈ થિંક આપણે ટાઈમ થઈ ગયો છે, તો નેક્સ્ટ લેક્ચરમાં કે 5 મિનિટ ચાલશે તમારે, તો હું અત્યારે પ્રૂફ આપ, ચાલશે? ઓકે ચાલો, તો કઈ પ્રોબ્લેમ છે નહીં. હવે સમજો કે ઈ ડિવાઇઝર એટલે એકચ્યુઅલમાં થાય છે શું, અહીંયા ધ્યાન આપજો. માનો કે મારી પાસે 12 છે, તો 12 ના ડિવાઇઝર બને છે 1 2 3 4 6 અને 12. હવે હકીકતમાં આ ડિવાઇઝર એટલે થાય છે હું, સમજો. એમ તમે ગણવા જાઓ તો 1 + 2 + 3 + 4 + 6 + 12, એટલે જે આન્સર આવે આન્સર સીધો આન્સર મળી જાય છે ડિવાઇઝરનો સમ કરો એટલે. હવે એની અંદર થોડાક ડિટેલમાં જાઓ. ડિટેલમાં જાઓ ઇન ધ સેન્સ કે આ 0 જે છે ને એને કહેવાય 2^0, 3^0, પ્લસ 2 ને કહેવાય 2^1, 3^0, પ્લસ 3 ને કહેવાય 2^0, 3^1, પ્લસ 4 ને કહેવાય 2^2, 3^0, 6 ને કહેવાય 2^1, 3^1, પ્લસ 12 ને કહેવાય 2^2, 3^2, હોય 3^1. ઓકે, હવે એક કામ કરો કે 3^0 જેટલા હોય ને બધાને એક હારે કલેક્ટ કરો. 3^0 વાળાને, એક આ 3^0 છે, એક આ 3^0 છે, અને એક આ 3^0 છે. બધાને એક હારે કોમન કરો ને 3^0 કોમન કરો, એટલે અંદર વધશે 2^0 પ્લસ 2^1 પ્લસ 2^2, પ્લસ હવે બાકીના જે 3^1 વધ્યા ને એને પકડો, એક આને, એક આને અને એક આને, એમાંથી 3^1 કોમન કરો. એની બ્રેકેટ શું આવશે? 2^0 પ્લસ 2^1 પ્લસ 2^2. હવે અહીંયા વિચારી લ્યો, તો અહીંયા શું થશે? કોમન કરો એટલે 2^2, 2^1, 2^2 ઇન્ટુ 3^0 પ્લસ 3^1. બસ બધા ડિવાઇઝરમાં આવું જ થવાનું છે. તમારી પાસે 12 જે છે એને લખાય કેમ? તો કે 2^2 ઇન્ટુ 3^1. ઓકે, તો મારે બધા ડિવાઇઝરના સમ કરવા હોય તો કરવાનું શું ખબર? સમ કરવો હોય તો 2 ની પાવર કેટલી છે? 2^2 છે. 0 થી શરૂ કરવાનું અને 2^2 સુધી અટકવાનું. જો 0 થી શરૂ કરો, 2^2 અને 0 1 અને 2 ઇન્ટુ 3^0, 3^1, કેમ કે અહીંયા 3^1 છે તો 1 સુધી અટકી જવાનું. હવે તમે બીજી વસ્તુ ઓબ્ઝર્વ કરશો ને તો આ બધા જીપી માં આવશે. જો આને જીપી કહેવાય, આને જીપી કહેવાય, એની બાજુ વાળો આવ્યો એને જીપી કહેવાય. હવે ઈ જીપી માં આવે છે, જીપી નું ફોર્મ્યુલા વાપરો. જીપી નું ફોર્મ્યુલા શું થાય? આને મારે લખવું હોય તો હું શું લખી શકું? 1 ઇન્ટુ 2^3 -1 અપોન 2 - 1, એટલે શું થયું? પહેલો પ્રાઇમ એનો કઈક પાવર -1 અપોન પ્રાઇમ -1. હવે તમે ફોર્મ્યુલા ઓબ્ઝર્વ કરતા જાઓ. 1 માઇનસ p⁴ અપોન 1 માઇનસ પહેલો પ્રાઇમ. આ પહેલા પ્રાઇમ ને તમે આવું પણ લખી શકો. આ જે પહેલો પ્રાઇમ છે ને આખો, એને તમે આવું લખી શકો. p1 રેસ ટુ α1 +1 -1 અપોન p1 -1. મેં આવું લખ્યું છે કેમ કે માઇનસ કોમન કાઢો, શું ફેર પડે? સેમ વસ્તુ આવી લખેલી છે. તો આ એનું પ્રૂફ. જસ્ટ ઓબ્ઝર્વેશન કરવાનું છે. આજે મેં અંડરલાઈન કરી એની સાથે રાખ્યા, ટીક કર્યા એની સાથે રાખ્યા, તો ગોઠવાઈ ગયું. તો બીજું કાંઈ નથી. આ જે સર્કલ કર્યું છે ને, સોરી બોક્સ કર્યું છે ને, એ બીજું કાંઈ નથી. એને ઇક્વલ ટુ માં તમે આવું લખી નાખો. 1 પ્લસ p1 પ્લસ p2² પ્લસ p3² ડોટ 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 કરીને છેલ્લે p⁴. બીજામાં 1 પ્લસ p2 પ્લસ p2² પ્લસ p2³ એવું ડોટ 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 કરીને લખી નાખો. અને છેલ્લે લખો 1 પ્લસ
પી સફિક્સમાં કે પી સફિક્સમાં કે હોલ સ્ક્વેર ડોટ 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 કરીને છેલ્લે પી સફિક્સમાં કે હોલ રેસ ટુ આલ્ફા કે. સર યસ. પેલા બ્રેકેટમાં p1 નો સ્ક્વેર આવશે ને? P2 મેં લખ્યું ના ના P1 નો જ આવે ને P1 નો સ્ક્વેર P1 નો ક્યુબ P1 નો 4 પાવર બસ આવું જ આવશે કરેક્ટ. ઓકે ડન. હવે આને રિગાર્ડિંગ તમારે ક્વેશ્ચન જાતે સોલ્વ કરવાના છે. જેમ કે આવા ટાઈપના ક્વેશ્ચન આવશે. એકવાર સોલ્વ કરજો. જ્યાં ડાઉટ હશે ત્યાં આપણે નેક્સ્ટમાં પાછા સમજશું. બરાબર. તો હોમવર્કની અંદર તમારે આટલા ક્વેશ્ચન કરવાના છે પ્લસ થિયરી આજની આખી વન ટાઈમ, કેમ કે એ થિયરી તમને ખ્યાલ છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ. બરાબર. એટલે બધી વસ્તુ તમારે એકવાર નોટ ડાઉન કરવાની. ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ.